નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પૂર આવે એવો વરસાદ પણ વરસ્યો હતો, જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે। જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા તો આજે રાજ્યના 23 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગત 24 કલાકમાં રાજ્યના 25 કરતાં પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આજે રાજ્યમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારો આ તમામ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। જ્યારે ગુજરાત હવામાન ખાતાની આગાહી પ્રમાણે મિત્રો વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આ તમામ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા એટલે કે મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।